નમસ્કાર મિત્રો, હું કુંજ ગિરધારી ચાંડક અને આપ જે વિડીયો જોઈ રહ્યા છો, સૌ પ્રથમ તો ડિસ્પ્લે ઉપર આપને એક વિડીયો દેખાતો હશે કે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જાણે એક આતંકવાદી હોઈએ તેવી રીતે ધરપકડ કરવા માટે અમારા ઘરની અંદર ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે, જેના અમારા ઘરના સીસીટીવી ફૂટેજ તમને આની અંદર દેખાઈ રહ્યા હશે. બીજી વસ્તુ કે ગેરકાયદેસર પ્રવેશ કર્યા પછી આ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નડિયાદના ધારાસભ્ય પંકજ વિનુભાઈ દેસાઈની સૂચનાથી મારા ભાઈને કોઈ પણ નોટિસ આપ્યા વગર કે કોઈ પણ લેખિતમાં જાણ કર્યા વગર તેની ધરપકડ કરી રહ્યા છે, જે સમગ્ર સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આની જાણ મને ભાઈએ ટેલિફોનિક કરેલ કે આપણા ઘરે 10 થી 12 જણા પોલીસવાળા આવ્યા છે અને મને લઈ જવાની વાત કરે છે અને આપણા ઘરની અંદર ઘૂસી ગયા છે ખોટી રીતે. ત્યારબાદ હું ઘરે આવું છું અને ઘરે આવતા જ હજી હું ગાડીથી નીચે ઉતરી અને ફોન પર વાત કરી રહ્યો છું, એટલામાં ત્યાંના પીએસઆઈ MB રાણા સીધા આવીને મને ધરપકડ કરી, કોઈ બી લેખિત જાણ કર્યા વગર ધરપકડ કરીને લઈ જાય છે.
કે મારા વિરુદ્ધમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ખંડણી, ધમકી, ચોરી એવા અનેક આક્ષેપો મારી ઉપર ને મારા પરિવાર ઉપર મૂકવામાં આવ્યા છે. એ ફરિયાદી જે છે હેમલ સુરતી, એ કિરણ મોટર્સના CEO છે અને કિરણ મોટર્સમાં મારે હજી પણ 65,000 રૂપિયાની આસપાસ એમની જોડેથી રકમ લેવાની નીકળે છે. હવે પોલીસ સ્ટેશનમાં અમને બેવને લઈ જાય છે અને ત્યાં જઈને તો જો કે એવું કોઈ ટોર્ચરિંગ કે એવું કશું કર્યું નથી, કોઓપરેટ કર્યા છે પોલીસે આપણને, એને કાયદા મુજબ જે થતું હોય છે એ રીતે કર્યું છે. પરંતુ મેઇન વાત એ છે કે ધરપકડ કર્યા પછી મારા ભાઈને સવારના 11 વાગ્યાથી લઈને રાતના આશરે 7:30-8 વાગ્યા સુધી બેસાડવામાં આવ્યો અને 7:30-8 વાગ્યા પછી એને છોડી મૂકવામાં આવ્યો છે. અને ત્યારબાદ તે વચ્ચે દરમિયાન આ પોલીસે એટલે કે આ MB રાણા PSI સાહેબે મારો એક નીચે બેસાડીને આજુબાજુ કોન્સ્ટેબલ જાણે હું એક આતંકવાદી હોઉં તેવું એક ફોટો પાડી અને એક પ્રેસ નોટ બનાવી છે. હવે પ્રેસ નોટની અંદર ટોટલ મારા 11 ગુના બતાવ્યા છે, જે પ્રેસ નોટ તમે આ સ્ક્રીનની ઉપર જોઈ શકતા હશો. હવે પ્રેસ નોટની અંદર મારા 11 ગુના બતાવ્યા છે. એમાં કેટલાક ગુના જુવેનાઇલના છે, જે પોલીસ કોર્ટથી ઉપરવટ જઈ કોર્ટના જુવેનાઇલના નિયમનો ભંગ કરી મારા ગુના પ્રેસ નોટ બનાવીને વાયરલ કરીને પેપરમાં અપાયા છે, જેની મારા નામ ઉપર ઇફેક્ટ પડ્યું છે અને કાયદાનો ઉલ્લંઘન કર્યો છે. આ પોલીસે પ્રેસ નોટ બનાવીને એમાં પોલીસ જુવેનાઇલના નિયમ મુજબ આવી રીતે 18 વર્ષના વયના બાળકનું કોઈ પણ જગ્યાએ નામ કે એના ગુના બતાવી ન શકે. પરંતુ નડિયાદના ધારાસભ્ય પંકજ વિનુભાઈ દેસાઈથી ખેડા જિલ્લા પોલીસ દબાયેલી છે. તેમને કાયદા ઉપરવટ જવાની સૂચના આપે છે આ ધારાસભ્ય, અને એ ધારાસભ્ય યેન કેન રીતે મારો પરિવાર હેરાન થાય, યેન કેન રીતે મારો પરિવાર જેલમાં જાય તેવા તજવીજ હાથ ધર્યા છે. અને એ તમે પ્રેસ નોટ દેખાતી હશે. ત્યારબાદ મારો ફોટો પણ પેપરની અંદર આવેલો છે. જોકે એ વસ્તુ જુવેનાઇલના નિયમ મુજબ આ વસ્તુ મારું નામ જાહેર કર્યું છે, મારા કરિયર ઉપર આ લોકો ઇફેક્ટ કર્યો છે, ના કરી શકે. 11 ગુના જે બતાવ્યા છે એની અંદર નામદાર જુવેનાઇલ કોર્ટે મને કેટલાક ગુનામાંથી નિર્દોષ જાહેર કર્યો છે અને બીજા જે ગુનાઓ છે તે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહ્યા છે. એમાં 2 કેસની અંદર મને નામદાર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે, એક એટ્રોસિટીના કેસમાં અને એક છેડતીના કેસમાં. રહી વાત બીજી, ત્યારબાદ મને લોકઅપમાં મૂકવામાં આવ્યો હતો ગઈકાલ રાત્રે, અને આજે એટલે આજ રોજ તારીખ 30/4/2025 રોજ નામદાર અદાલતમાં મને રજૂ કરવામાં આવ્યો હતો. અને નામદાર કોર્ટે પુરાવા જોઈ, કલમો જોઈ અને આ ખેડા જિલ્લા પોલીસ એટલે કે નડિયાદ ટાઉન પોલીસનો ઉધડો લીધો હતો કે તમે કાયદાના જાણકાર છો તે છતાં તમે જે અરજી, જે એક રિમાન્ડ માંગવાની અરજી કરી હતી અને મને કોર્ટ કસ્ટડી આપવા માટે અરજી કરી હતી, એ તમે કયા આધારે કરો છો તેવા નામદાર અદાલતે પુરાવા માંગ્યા હતા. પણ પોલીસ પાસે તે પુરાવા નહોતા જ. અને નામદાર કોર્ટે એવો પણ ઠપકો આપ્યો હતો કે જે તમે છેતરપિંડી બતાવી રહ્યા છો એ છેતરપિંડીની વ્યાખ્યા શું? છેતરપિંડીની વ્યાખ્યા બેંકમાં કામ કરતો હોય, યા તો એજન્ટ હોય, યા તો સરકારી કર્મચારી સાથે મેં છેતરપિંડી કોઈ પણ વ્યક્તિએ કરી હોય તો તેની છેતરપિંડીમાં વ્યાખ્યા એટલે કે 300 અત્યારે BNS ની કલમ 316 લાગુ પડે. તો આ કુંજ ચાંડક ઉપર 316ની કલમ કઈ રીતે લાગુ પડી તેવો પ્રશ્ન નામદાર કોર્ટે પોલીસને પૂછતા પોલીસે જણાવેલ કે કુંજે સદર એક અમોને કિરણ મોટર્સના નાવ વિરુદ્ધ એક ફરિયાદ આપી છે અને એની અંદર જણાવ્યું છે કે તે ત્યાં કામ કરતા હતા અને ત્યાંનું તેમનું બાકી નીકળતો હિસાબ લેવાનો હતો. અને તે સમગ્ર વસ્તુ નામદાર અદાલતે જોતા, જે અરજી આખી વાંચતા જોતા નામદાર અદાલતે પૂછ્યું હતું કે આની અંદર ક્યાંય પણ એજન્ટ
અથવા કમિશનનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. એટલે મારે આ કિરણ મોટર્સ લિમિટેડ સાથે હજી પણ 65,000 રૂપિયાની આસપાસ રકમ લેવાની નીકળે છે. અને બીજી વસ્તુ, ત્યારબાદ નામદાર વડી અદાલતે મને જામીન આપી દીધેલ અને હું જામીન ઉપર મુક્ત થઈ ગયેલ છું. વાત આવે છે કે મને અને મારા ભાઈને પોલીસે જે જવાબ લીધા, જે સ્ટેટમેન્ટ લીધા, એ આપણે જે મારા પુરાવા હતા તે મેં પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. હવે વાત આવે છે કે ગિરધારી ચાંડક એટલે કે મારા પિતાને યેન કેન રીતે પાસા કરી તેને જેલમાં ધકેલો અને અત્યારે આશરે 10-1 વાગ્યાની આસપાસ એક આતંકવાદીને ઝડપવા આવ્યો એમ 15 થી 17 જણાનું ટોળું અત્યારે રાત્રે અમે 3 જણા એકલા છીએ અને પોલીસ આવી છે, જેનો સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને એની અંદર 15 થી 17 જણા આવી અને પૂછે છે કે ગિરધારી ચાંડક ક્યાં છે. હું જણાવું કે ગિરધારી ચાંડક ક્યાં છે તેની જાણ અમને પણ નથી કે ક્યાં છે. અને મારા પિતા સાથે છેલ્લા દોઢ દિવસથી કોન્ટેક્ટ નથી થયો. મને પોતાને બી ટેન્શન થઈ રહ્યું છે કે મારા પિતા છે ક્યાં. એમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. મારા પિતાને કંઈ પણ થયું તો તેના મુખ્ય કાવતરા નડિયાદના ધારાસભ્ય પંકજ વિનુભાઈ દેસાઈ અને તેમની ગુંડા ટોળકી જવાબદાર રહેશે. વાત કરું નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને, એટલી પણ સામાન્ય ખબર નથી પડતી કે દેશની અંદર ચાલી શું રહ્યું છે, કે દેશની અંદર હુમલો ક્યાં થયો છે એ પણ આ ધારાસભ્યને ખબર નથી. ક્યાંથી ખબર હોય? કારણ કે ભ્રષ્ટાચાર કરવામાં ઊંચા આવ્યા તો ખબર પડે ને. કોઈક પરિવારને હેરાન કરવામાં છોડવામાં આવે તો ખબર પડે ને કે દેશની અંદર ચાલી શું રહ્યું છે. આવા નડિયાદના ધારાસભ્ય શું વિકાસ કરશે? આ ધારાસભ્યથી વિકાસ થશે કે કેમ?
ભ્રષ્ટાચાર તો કર્યો જ છે, એની ઊંડી તપાસ થાય તો ભ્રષ્ટાચારનો ભોપાળો બહાર નીકળે એમ છે. વાત કરવી આ વિડીયો બનાવવાનો હેતુ એ કે તમે સીસીટીવી ફૂટેજ બે જોયા હશે અને મારો પ્રેસ નોટ જોઈ હશે. એની અંદર તમે જોઈ શકો છો કે ગિરધારી ચાંડક ઉપર કેટલો આ લોકો દબાણ લઈ રહ્યા છે, પ્રેશર લઈ રહ્યા છે. એન કેન રીતે ચલો નોટિસ તમારે આપી છે તો 15 જણાની કેમ જરૂર પડે છે? પહેલો પ્રશ્ન એ કે 15, અને એ બી રાત્રે તમે 10 વાગે. એવો તો કોઈ ગંભીર ગુનો જ નથી કે તમે રાતના 10 વાગે આવી જાઓ છો. પંકજ દેસાઈની ખોટી સૂચનાથી મારા ઘરે આવીને મારા પરિવારને હેરાન કરવાનું બંધ કરો અને જે નિયમ મુજબ, જે કાયદા મુજબ થતું હોય તે કરો. અને બીજી વસ્તુ કે ગિરધારી ચાંડકનું કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ હોય તેવું કોઈ પણ જગ્યાએ પુરવાર થતું નથી. મારા પિતાની અટકાયત કરવી હોય તો તેના પુરાવા બતાવો કે કયા તમે પુરાવા થકી મારા પિતાની અટકાયત કરી રહ્યા છો. અને મારા બીજી વસ્તુ કે 15, 17 જણાનું આમાં પંકજ દેસાઈની એક માનસિકતા સેટ થઈ ગયેલી છે કે મારા વિરુદ્ધમાં કોઈ બોલે એટલે પોલીસને આગળ કરવાની, એના ઘરે એના સોસાયટીમાં 15-17 જણાનો પેલી લાલ બત્તી વાળી ગાડી મોકલવાની અને સોસાયટીમાં બદનામી થાય, પેપરમાં આવે એટલે બદનામી થાય. પણ વસ્તુ કે જે સાચું છે એ આખું ગામ જાણે છે. મારે આમાં કંઈ ખુલાસો કરવાની રહેતો જ નથી. અને બીજી વસ્તુ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને આ વિડીયો તરફથી એક પ્રશ્ન પૂછું છું કે તમારો જે ગુંડો ભાઈ છે હેમિલ ઉર્ફે ભૈલું, એના આશીર્વાદ થકી અરુણ ઉર્ફે મેલિયો જે કનીપુરા નાકાની બહાર ખુલ્લેઆમ જુગાર ચલાવી રહ્યો છે, ત્યાં કેમ તમે 15 થી 20 જણાનો પોલીસ નથી મોકલી શકતા? કેમ તમારે ત્યાં કામ નહીં ચાલતા? તમે ગુંડા તત્વોને છાવરો છો પંકજ દેસાઈ, તમે ગુંડા તત્વોને છાવરો છો, તેમને પ્રોત્સાહન આપો છો, તેમને બળ પૂરું કરો છો કે તમે ગુંડાગર્દી કરો શહેરની અંદર, હું બેઠો છું, હું બચાવી લઈશ, તેવું તમે એક છુપી સૂચના આપી રહ્યા છો. નડિયાદની જનતાને કહેવું છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરે અને મારા પરિવારને કંઈ બી થયું, મારા પિતાની ચલો ધરપકડ કરી લઈ ગયા અને મને શંકા છે ત્યાં સુધી મારા પિતાને મારી શકે છે, શારીરિક ઈજા પણ પહોંચાડી શકે છે, કસ્ટડિયલ ડેથ પણ કરી શકે છે, વધુમાં પાસા થકી અટકાયત પણ ખોટી પાસા કરી મારા પિતાની અટકાયત પણ કરી શકે છે. મળતી માહિતી મુજબ મારા પિતા વિરુદ્ધ પાસા કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે ખોટું છે. બીજી વસ્તુ કે જે સાચું છે એ કોર્ટની અંદર પુરવાર થશે. અને જે તમે 11 ગુના વારંવાર બતાવી રહ્યા છો કે કુંજ ચાંડક પરિવારના વિરુદ્ધમાં આટલા છે, પણ જણાવવાનું કે નામદાર અદાલતે કેટલાક ગુનાની અંદર અમને નિર્દોષ જાહેર કરેલા છે. એટલે આવી ખોટી માનસિક વિકૃતિ મગજમાં ન રાખવી અને જે ન્યાય કાયદા મુજબ થતું હોય તે કરવું. અને આવનારા સમયની અંદર પંકજ દેસાઈને આ વિડીયો મારફતે છે તમે તડીપાર કરાવો, તમે પાસા કરાવો, તમે પૂરા પરિવારને જેલમાં ધકેલાવો, તમારાથી જે પણ ખોટી આ બળજબરીપૂર્વક જે પણ તમારા તાકાત લગાવી એ લગાવો. અમે આવી જ રીતે આ જ અવાજથી તમારો ભ્રષ્ટાચાર બહાર લાવીશું. જય હિન્દ.